ગ્રીસના વડાપ્રધાન કિરિકોસ મિત્સોટાકીસ બુધવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પછી બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન ગ્રીસના પીએમએ કહ્યું હતું કે હું વડાપ્રધાન મોદીમાં એક દૂરંદેશી નેતા અને સાચો મિત્ર જોઉં છું. ભારત આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. મિત્સોટાકીસ ભારતની 2 દિવસની મુલાકાતે મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ તેમનું સ્વાગત કર્યું. 16 વર્ષ બાદ ગ્રીસના વડાપ્રધાન ભારત આવ્યા છે. આ પહેલા વડાપ્રધાન કોસ્ટાસ કર્મનલિસ જાન્યુઆરી 2008માં ભારત આવ્યા હતા. મોદીએ કહ્યું, રક્ષાના ક્ષેત્રે વધતો સહકાર આપણો ઊંડો પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. આ ક્ષેત્રમાં કામ કરવા માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે. આ સાથે જ આપણે રક્ષા, સાયબર સુરક્ષા, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા જેવા સામાન્ય પડકારોમાં સહયોગ વધારી શકીએ છીએ. અમે બંને દેશોના સંરક્ષણ ક્ષેત્રોને જોડવા માટે સંમત થયા છીએ. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 551 કરોડના વિકાસના કામોને લીલી ઝંડી. આજે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી ઐતિહાસિક બેઠકમાં 112 દરખાસ્તોની મંજૂરી અપાઈ. નાના મવા રોડ પર 118 કરોડમાં હરાજી થયેલા પ્લોટની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ. શહેરના કટારિયા ચોકડીએ ફ્લાયઓવર બ્રિજ તેમજ અન્ય બ્રિજ બનાવવા માટે સરકાર પાસે ₹285 કરોડ માંગવામાં આવશે. આજે રામવન ખાતે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ જમ્બો બેઠકમાં ₹550.99 કરોડના નવા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટ મનપાની સ્થાપના બાદ પહેલીવાર મનપાના સેન્ટ્રલ ઝોનના બિલ્ડિંગને બદલે બહાર રામવન ખાતે ઐતિહાસિક બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં 113 દરખાસ્તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુકાઈ હતી, જેમાંથી એક જ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. નાના મવા રોડ પર 2021માં 4 પ્લોટ પૈકી એક પ્લોટ હરાજીમાં 118 કરોડમાં વેચાયો હતો, પરંતુ કોર્ટમાં લિટિગેશનના પગલે વેચેલા પ્લોટની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે. સુરતના ગોડાદરામાં માનવતાની શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર 9 વર્ષની બાળકી ઉપર સવા મહિના દરમિયાન 2 તરુણે 2 વાર ગેંગરેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બંને તરુણની અટકાયત કરી લીધી છે. ઘટનાને પગલે ગોડાદરા વિસ્તારના લોકો બંને તરુણ પર ફિટકાર વરસાવી રહ્યા છે. 16 થી 17 વર્ષની વયનો પાડોશી યુવાન કેમ બોલાવે છે તે પ્રશ્નના જવાબમાં પુત્રીએ જે કહ્યું તે સાંભળી માતા ધ્રુજી ઉઠી હતી. 9 વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે ગત 1 જાન્યુઆરીએ તે તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી, ત્યારે તેનો મોટો ભાઈ અને તેનો મિત્ર બેઠા હતા. બંનેએ બહેનપણીને બહાર મોકલી દઈ તેને અંદર રૂમમાં લઈ ગયા અને તેની સાથે બંનેએ છરીની અણીએ ધાકધમકી આપી મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. અમરેલી જિલ્લામાં વારંવાર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સામે આવતા જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી અંકુશમાં લાવવા માટે જિલ્લા ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણની ટીમ અવારનવાર દરોડા પાડી રહી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે ખાનગી રાહે વોચ રાખતા લીલિયાના બવાડી ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા એક લોડર, એક જેસીબી, 3 ટ્રેક્ટર, એક ડમ્પર સહિત વાહનો જપ્ત કરી લીલિયા પોલીસને બોલાવી પોલીસ સ્ટેશનમાં વાહનો સોંપવામાં આવ્યા છે. 50 લાખની કિંમતનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ સમક્ષ રજૂઆત અને ફરિયાદો આવતા દરોડો પાડી 6 મોટા ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો જપ્ત કરવામાં આવતા રેતી ચોરોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો એક ભાગ ગત મોડી રાત્રે ધરાશાયી થયો હતો. આ જર્જરિત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત જે રાત્રે એક ભાગ ધરાશાયી થતાં તાત્કાલિક ડિમોલિશન ટીમ દ્વારા બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના દાંડિયા બજારમાં 4 રસ્તા પાસે આવેલી આ સરકારી ટેકનિકલ સ્કૂલની ઇમારતનું નિર્માણ વર્ષ 1960માં કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે અચાનક ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો. જોકે રાત્રે બનેલી હોવાથી આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. આ જર્જરિત ઇમારતને ડિમોલિશન શાખા દ્વારા યુદ્ધના ધોરણે હિતાચી મશીન દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ પણ કરવામાં ન આવતી હોવાને લઈને ધોરાજીમાં ગંદકી છવાઈ છે. આ ઉપરાંત અવારનવાર શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર આવી જતા લોકો કાદવ કીચડ ખૂંદવા મજબૂર બન્યા છે. ગંદકી અને ગંદા પાણીની આ રેલમછેલને કારણે ઝાડા ઉલટી તેમજ વાયરલ ઇન્ફેક્શન સહિતના રોગચાળામાં 20% વધારો થયો છે. ત્યારે શહેરની સફાઈ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. શહેરમાં ઠેર ઠેર
ઠેર ગંદકી અને રસ્તા પર વહેતા ગટરના પાણીને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાએ પણ માજા મૂકી છે. રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો અને ખાટલાઓ દર્દીઓથી ભરચક જોવા મળી રહ્યા છે. મનોરંજનની દુનિયામાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયાનીનું નિધન થયું છે. અમીન સાયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અમીન સાયાનીના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સાયાનીએ કરી છે. અમીન સાયાનીના નિધનથી તેમના પુત્ર રઝીલ સાયાની ખૂબ જ આઘાતમાં છે. ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં તેમણે તેમના પિતાના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે અમીન સાયાનીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રેડિયો કિંગ અવાજની દુનિયાના સર્જક તરીકે જાણીતા અમીન સાયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પાટણ શહેરનું સીદી સરોવર સુસાઇડ પોઇન્ટ બની રહ્યું હોય તેમ અવારનવાર જિંદગીથી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે બુધવારે પણ એક વ્યક્તિએ અગમ્ય કારણોસર સીદી સરોવરમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના રીધી સરોવરમાં કોઈ વ્યક્તિએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હોવાની પોલીસ પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સીધી સરોવર દોડી ગયા હતા. સરોવરમાં મોતની છલાંગ લગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી લાશને બહાર કાઢી હતી. આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ પણ દોડી ગઈ હતી. આગામી 25 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટમાં એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે અને 68 વર્ષ બાદ દેશમાં એકસાથે એક બે નહીં પરંતુ 6 એમ્સના લોકાર્પણ કરશે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે દ્વારકાથી સીધા જ એમ્સ ખાતે આવી વડાપ્રધાન ઓપીડી વિભાગનું લોકાર્પણ કરી રાજકોટ એમ્સના તમામ વિભાગોનું નિરીક્ષણ કરશે. બાદમાં એમ્સના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર પાસેથી રાજકોટ એમ્સ અંગેની માહિતી મેળવશે. ડ્રીમ પ્રોજેક્ટની યાદીમાં જેમનો સમાવેશ થાય છે તે ગુજરાતની પ્રથમ એમ્સનું આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. 24 તારીખે દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ 25 ફેબ્રુઆરીના રોજ હેલિકોપ્ટર મારફતે રાજકોટ એમ્સ સંકુલ ખાતે બપોરના સમયે આવી પહોંચશે. પંજાબના 14,000 ખેડૂતોની કૂચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૂ થઈ ગઈ છે. તેઓ 1200 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે રાજધાની તરફ રવાના થયા છે. બીજી તરફ ખેડૂતો પણ ખનોરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં 800 ટ્રેક્ટર પણ તેમની સાથે છે. રવાના થતાં શંભુ બોર્ડર પર અરદાસ કરવામાં આવી હતી. બીજી તરફ શંભુ અને ખનોરી બોર્ડર પર સુરક્ષા દળો એલર્ટ પર છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત છે. આ દરમિયાન હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ છોડવાનું શરૂ કર્યું છે. જેનાથી બચવા માટે ખેડૂતોએ ખાસ માસ્ક અને ઇયરબડ્સ પહેર્યા હતા. આંદોલનનો આજે 9મો દિવસ છે. અત્યાર સુધીમાં વિવિધ કારણોસર 4 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા 2 ખેડૂતો અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા-દાહોદ બાયપાસ હાઈવે માર્ગ પસાર થાય છે અને આ હાઈવે માર્ગથી 10 કિલોમીટર દૂર ગોધરા તાલુકાના છારિયા ગામ પાસે દેવગઢ-બારિયા રોડ પસાર થાય છે. ગોધરા-દાહોદ હાઈવે પાસેનો ટોલ ટેક્સ બચાવવા માટે કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન ગોધરા તાલુકાના છારિયા ગામ પાસે પસાર થતા દેવગઢ-બારિયા રોડ પરથી પોતાના વાહનો બેફામ હંકારીને પસાર થાય છે. ત્યારે હાઈવે માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ઘણી વખત અકસ્માત થવાની ઘટનાઓ બને છે. ગઈકાલે એક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પોતાની ટ્રક પલટી મારી હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. ત્યારે આ રોડ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તે માટે છારિયા ગામના સ્થાનિક રહીશો સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લા ખાતે પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્ત અંગે ઉપસ્થિત રહેવાના છે. જે અગાઉ વહીવટીતંત્રએ કાર્યક્રમને લઈને રિહર્સલ કરીને આખરી ઓપ આપ્યો છે. સમગ્ર કાર્યક્રમની જવાબદારી નવસારી વહીવટીતંત્ર સાથે પ્રોટેક્શનની જવાબદારી પીએમના સુરક્ષામાં તહેનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ દ્વારા ઉપાડવામાં આવી છે. જેમાં વહીવટીતંત્ર સાથે ભાજપ સંગઠન પણ કાર્યક્રમને સફળ બનાવવામાં જોતરાયું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 વાગે વાસી બોરસીના ખાતમુહૂર્ત પ્રસંગે ડોમમાં ઉપસ્થિત રહેવા અગાઉ આજે સમગ્ર દિવસ દરમિયાન વહીવટી રિહર્સલ કર્યું છે. આ કાર્યક્રમમાં 1000થી વધુ બસો લોકોને લાવવા જવાની જવાબદારી ઉપાડશે. સાથે જ 1 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવના છે.
1000 જેટલી ભાજપની મહિલા મોરચાની બહેનો વડાપ્રધાનને આવકારવા ઊભી રહેશે. સાથે જ વડાપ્રધાન આમંત્રિત મહેમાનો અને લોકો વચ્ચેથી ખુલ્લી જીપમાં ફરશે, જેમાં 150 જેટલી મહિલાઓ આગળ પગપાળા ચાલશે.